આજે બનાવવાનું છે આપણે આખા લસણનું શાક. એના માટે 250 ml શુદ્ધ સિંગતેલ લઈ લીધું છે. આખું જીરું, રાઈ અને હિંગ અંદર નાખી દેવાની છે. ત્યારબાદ મીઠો લીમડો નાખી દેવાનો છે. અને ત્યારબાદ આપણે 500 ગ્રામ ડુંગળી લીધી છે, એકદમ ક્રશ કરેલી, બરોબર. અને એને એકદમ ગોલ્ડ બ્રાઉન લગીને આપણે શેકી નાખવાની છે. ડુંગળી શેકાઈ જાય એટલે હળદર, ધાણા જીરું, મરચું અને કિચન કિંગ મસાલો આપણે એક ચમચી લીધો છે. અને આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે. અને સરસ રીતે મિક્સ થઈ ગયું. ગ્રેવી એકદમ પાકી જાય ને એટલે એની અંદર આપણે ટમેટાની 500 ગ્રામની ગ્રેવી નાખવાની છે. આ શાક 10 થી 12 વ્યક્તિ ખાઈ શકે તેવું ફર્સ્ટ ક્લાસ આખા લસણનું શાક બનશે. તમે જોઈ શકો છો. અંદર આપણે 100 ગ્રામ અંદર છે ને ભાઈ લીલું લસણ પણ નાખશું. અને બાફેલું લસણની અંદર ભાઈ લીલું લસણનો ટેસ્ટ આખો અલગ હોય છે. અને સાથે આપણે 100 ગ્રામ લીલી ડુંગળી પણ નાખશું. ગ્રેવી એકદમ કમ્પ્લીટ થઈ જાય ને એટલે આપણે 300 ગ્રામ લસણ છે એની અંદર આપણે બાફી રાખ્યું છે કુકરની અંદર. અને એની અંદર આપણે હળદર ને મીઠું નાખેલું છે. જો બફાઈ ગયેલું લસણ છે હવે આપણે આપણા તપેલાની ગ્રેવીમાં નાખી દઈશું. એટલે આપણું લસણનું શાક એકદમ જોરદાર થઈ ગયું છે. હવે થોડીક કોથમરી નાખીને વઘાર મારી દઈએ ફર્સ્ટ ક્લાસ. અને આપણું શાક એકદમ રેડી છે. તમે જોઈ શકો છો. જોતા જ જે ખાવાના શોખીન છે ને એને મોઢામાં પાણી વયું જશે ભાઈ. જો તમને આ રેસીપી સારી લાગી તો વધુમાં વધુ શેર કરજો. ફરી મળશું નવી રેસીપીમાં.